સરસ વાત છે સાહેબ, વાત નાની છે. આપણા ભારતમાં બે વર્ગ છે, અતિ શ્રીમંત, અતિ પૈસાવાળા અને અતિ ગરીબ. એકને ખાવા ધાન નથી, એકને નાખીએ માગ નથી. બેયના વિચારો હરખા જ લ્યો. અતિ રૂપિયા વાળા વિચાર એમ જ કરે છે કે હું કરીએ તો ભૂખ લાગે, હું કરીએ તો ભૂખ લાગે, હું કરીએ તો ભૂખ લાગે. રૂપિયા બહુ છે પણ ભૂખ નથી લાગતી. ખાવાનું ઘણું છે પણ ભૂખ નથી લાગતી. શું કરીએ તો ભૂખ લાગે, શું કરીએ તો ભૂખ લાગે. ગરીબો એમ જ કે છે કે ભૂખ લાગે પણ શું કરીએ. ભૂખ બહુ લાગે પણ કરવું શું. એટલે મારા કવિને લખવું પડ્યું કે શંકાનો નકશો લઈ શ્રદ્ધા સુધી જવું છે. નકશો શંકાનો છે, શ્રદ્ધા સુધી કેમ જવાય. શંકાનો નકશો લઈ અને શ્રદ્ધા સુધી જવું છે. પગમાં લંકાની ધૂળ છે ને અવધ સુધી જવું છે. કોઈ દી જઈ શકાય જ નહીં સાહેબ. કેળા જુદા કાકડા. મન કેરી ગંગાજી માં ડૂબક્યું દઈ. આ ગંગાજી જાઓ નાવ તો ભગીરથી છે, માં ભગીરથી છે સાહેબ. હકડો કટકો હાડરો જો ગંગા તટ જાય તો માનવ કુળમાં કોઈ દી ભૂત ન હરજે ભાગીરથી સાહેબ. પ્રવાસમાં ભક્તિ ભળી જાય ને એટલે યાત્રા થઈ જાય. ભોજનમાં ભક્તિ ભળી જાય ને એટલે એ પ્રસાદ થઈ જાય. મકાનમાં ભક્તિ મળી જાય એટલે એ મંદિર થઈ જાય. હવે દાખલા તરીકે આમોદરાથી તમારે કોડીનાર જવું છે અને તમે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ કરતા કરતા કોડીનાર જાઓ તો કોડીનારની મારી તમારી યાત્રા છે. અને સીતારામ 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 કરતા તમે તુલસી શ્યામ જાઓ તો તુલસી શ્યામની મારી તમારી યાત્રા છે. બાકી બરફના ગાંગડા અને ઢેફલાના ડબરા ભરી હરદ્વાર ઋષિકેશ જાઓ તો પ્રવાસ છે. એમાં મળે નહીં કાંઈ. ઓલી યાત્રા કહેવાય. કારણ નામ સ્મરણ થયું છે. ઓલું તો નાસ્તા ભરીને ગયા હોય ત્યાં. નાસ્તામાં એવું હો, પેલા તો ટ્રેનમાં બધા લેતા ને નાસ્તા લઈ જતા. એમાં હું પ્રાણભાઈ, દિવાળીબેન, લાખાભાઈ અમે વખતે ટ્રેનમાં જતા. અમે તો વગર માઇકે પ્રોગ્રામ કરેલા ને વર્ષોથી પહેલા. હવે આ તમને બહુ સારી વાત કરો અમારા અનુભવની જેમ. હવે લાખાભાઈ રાજકોટથી બે, પ્રાણભાઈ, દિવાળીબેન અમે બધા જુનાગઢથી. પછી સૂકી ભાજી, થેપલા, ડબરા ભરી જાય વિરમગામ. ટ્રેન બદલવાની હોય ને તો ત્યાં ખાઈએ. આપણે બધાને સૌને ખબર છે પ્રવાસ કર્યો છે એને. હવે અમે તો જુનાગઢથી બે જેતપુર આવતા તો ખાઈ ગયા હોય બધું, સૂકી ભાજી, થેપલા ને બધું. અને પછી રાજકોટથી લાખાભાઈ ચડે વાંકાનેરમાં એ પૂરું કરી નાખીએ. પછી મારા માનભાઈ ગઢવી હતા, બહુ આનંદી હતા. એની પછી હું બીજા દોરમાં વાતો કરીશ. એને મેં કીધું માનમામાં આ વિરમગામ આ બધા ડબરા ખોલીને બેસીએ ડબ્બામાં ને આપણે તો કાંઈ છે ને હતું તો અમે તો ઉલારી ગયા. મને કે ધીરજ રાખો ભાણુભા, ધીરજ રાખો, બધું થઈ રહે. હું ધીરે ધીરે કાંઈ છે નહીં, છે નું ધીરે ધીરે રાખીએ આમાં. તો કે નહીં તમે બેહો. એ ભાઈ વિરમગામ આવે ને એની પહેલાં એણે મારો હાથ લીધો. અહીં પાછળ વાતું પ્રોગ્રામ બંધ કરાવો ને, પાછળ વાતું અહીં સંભળાય પડદેથી. મારો હાથ લીધો. જોયું આ માનસિક જો સાયકોલોજી તમે જોજો, ભણેલો વર્ગ બેઠો છે એટલે આમ મારો હાથ લઈને આમ મીડા કરવા. આ રેખા જો અહીં જાય અને આ રેખા આને ભળે તો બેડો પાર. એમ 2-3 વાર કર્યું ને તો આ બીજા જે શેઠિયાઓ હતા ને જેની પાસે ભાતાના ડબરા હતા એ બધા હાથ મીંડા ગહવા, એમ મીંડા સાફ કરવા. એટલે મારું ને લાખાભાઈનું જોઈને પછી એક શેઠમાં જે મુદ્દો હતો ને એનો હાથ લીધો માનભાઈ. અને આમ જોતા હોય કીધું કે કુટુંબ માટે તમે બહુ કરો પણ કુટુંબ જસ નથી આપતું. તમે તો કે હા નથી આપતું જરાય. એ તો હાવ સર્વ બધાને લાગુ પડે એવો પ્રશ્ન છે. એમ પછી હું કીધું વહેલા હોઈ જાઓ છો ને વહેલા ઉઠી જાઓ. તો હા વહેલો હોઈ જવાનું એ તો દીવા જેવી વાત છે ને. વહેલા હોઈ જાય વહેલા જ ઉઠે ને. છોકરા બહુ મોડા હુએ છે અને મોડા ઉઠે તો હા એ હાવ સાચી વાત.
હવે મુદ્દાની વાત કરી, એકલા કોઈ દી ખાતા નથી તમે, હે કે એકલા કોઈ દી ખાતા નથી. એટલે મને એવું કીધું, મને કે હવે ડબરા ખોલે તો દીધા વિના રીએ નહીં. લ્યો હવે થઈ ગયો. હે મૂળજી આસારામની કંપની હતી, નાટક કંપની સાહેબ. એમાં મૂળજી આસારામ ને કાઠિયાવાડી કબૂતર બે કલાકાર હતા. એ મોહન મારવાડી ભરતશ્રીથી ને આવ્યો ભાવનગરના સ્ટેજ ઉપર. ભાવનગર મહારાજ ખુશ થઈ ગયા. ઓહો આવો અભિનય. અને હોનાનો પગનો તોડો તો કીધું કે લે હું તને ઇનામ આપું. તો કે નહીં, તમે ભાવનગર એક ભાવનગરના રાજા છો, હું 12 લાખ માળવાનો ધણી થઈને આવ્યો છું. અને હવે હું તમારું દાન લઉં તો વે ભજ્યું ન કહેવાય, લેજ્યું કહેવાય. કે પણ તું કલાકાર, તો કે કલાકાર પોશાક ઉતારી બદલી અને હું તમારા પગમાં પડી જાઉં. પટનાર ભરતશ્રીનો સિરતાજ છે મારી માથે. આ ખુમારી જુઓ તમે, આ કલાકારની ખુમારી. હે અટાણે તો કૃષ્ણ થઈને આવે એ એમ કે દેતા રહેજો દેતા રહેજો દેતા રહેજો. હવે તમે તો બોલોમાં ભેટીઓ બોલ છીએ, જે કાંઈ બોલવું તમે તો રેવા દો. હે પણ એમાં મૂળજી આસારામ સાધુ આ ગોપીચંદ ભરતશ્રીના નાટક ઉપર જૂના મારી ઉંમરના બેઠા છે ને ખબર પ્રતિબંધ મૂક્યો હતો સાહેબ. આ નાટક ભજવું જ નહીં. અડધા નાટકે માણસ સાધુ થઈ જતા હતા. ઓલો આવેગ આવે ને, આવેગ આવે એટલે એમ થઈ જાય કે આ દુનિયા તો નકામી છે ને આમ ઘડીક થાય. એમાં 2 જણા અડધા નાટકે નીકળી ગયા કે દુનિયા તો નકામી છે ને આ તો બધું નકામું છે ને આ તો મોહ છે ને માયા છે, હાલો સાધુ થઈ જાય. નાટક ચાલુ અડધેથી નીકળી ગયા. જબા તાત્કાલિક ભગવા કરાવ્યા, રંગાવ્યા. ખીરેજીની પિંગલા પાસે ભિક્ષા લેવા ગયા હતા એટલે આઈએ એના ઘરના પાસે ભિક્ષા લેવા ગયા. બાયું બિચારું રોઈ રોઈને આંધળિયું થઈ ગયું, તમે આ શું કર્યું? તો કે નહીં, દુનિયા ખૂટલ નીકળી છે, આવ બસ વૈરાગ લઈને હિમ જવું છે. અને મારા અડધી રાતે નીકળી ગયા ભાવનગરથી. બનેલી હકીકતો. અને જુનાગઢ આવે, કારણ કે જુનાગઢ મથક રહ્યું એનું. એટલે બેઠા ટ્રેનમાં બેઠા ને ચિત્તોલ આવ્યું ને, ચિત્તોલ ત્યાં તો આ જગત મંડી દેખાવા સાહેબ. હવાર પીડ્યું થતો ભાઈ બહેન ને મા દીકરો ને બાપ દીકરો ને મિત્ર મિત્ર ને પતિ પત્ની ને બધી જગત જોઈને ત્યાં ગલગલા થઈ ગયા. વૈરાગ તો બહુ વેલો લાગ્યો હતો ને, આ તો હવાર પડી ગયું, બધું ઓગળી ગયું. એટલે એક જણે બીજાને કીધું કે મારો ભન્યો મારા વિના હોહે નહીં હો. હા હું નીકળી ગયો પણ એ નહીં હોવે મારા વિના. તો ઓલો કે મારો ટીનોય નહીં હોવે મારા વિના. એમ તો હાલો પાછા સાહેબ ભાવનગરમાં ગયા ને જીવાતા સુધી બજારમાં નીકળે એટલે આખું ભાવનગર એમ કે તું જો ભરતશ્રીના દીકરા હેલ્યા જાય, જો ગોપીચંદના દીકરા હેલ્યા જાય. સમજીને એમાં સમર્થ હતા. એક જણે આવી રીતે આવેશમાં વૈરાગ લઈ લીધો અને એની પત્નીને કીધું કે તમે તમારા ભગવાન તમારો ભરોહો, હું તો નીકળી જાઉં છું. અને ડેલી બાર પગ મૂક્યો તા એની પત્ની કીધું કે તમે નીકળી જવાના ખરેખર હાવ? તો કા તો તમે જમશો હું, ખાશો હું, મામ હું કરશો? તો ભીખ માગીને ખાય. એમ ક્યાં જાઓ ભીખ માગવા? એની પત્ની કહે છે, સાંભળજો, એની પત્ની કે ક્યાં જાઓ ભીખ લેવા, ક્યાં જાઓ? તો કોઈ પણ ને ગીરે એમ કહે કે અમારા ઘરમાં નથી તો બીજે ગીરે. તો કે ન્યાય એમ કહે કે અમારા ઘરમાં નથી તો ત્રીજે ગીરે. તો કે ન્યાય એમ કહે કે અમારા ઘરમાં નથી તો ચોથે ગીરે. એમ તો કે ઘરનું માગીને ખાવા કરતા એક ઘરનું ખાને તને હું વાંધો છે? લ્યો ઉતાર્યો ભેખ, બીજું હું. આ આવેશ છે. હે તો મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી. મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી. હરિના ભજન માલે માલે ન જાઉં હયું હે માળો
એમ થયું કરે હવે મને કોક પૂછે કે તમારું નામ તો હું જવાબ આપીશ. પરસેવો વળી ગયો, ચાય ભાવી નહીં, નામ યાદ આવે નહીં. હાલ વાયમાં પડીને મરી જાઉં, બીજું શું થાય? આપણું નામ ભૂલાઈ જાય એમ કેમ હાલે? ઈજા વાયમાં પડવા જતા હતા ને આમો ધનો નામનો મજૂર મળ્યો. ધના એટલું કીધું, ભોજા બાપા અટાણમાં ક્યાં ઉપડ્યા? તો કે ધન છે ધના તને. તે મારું નામ યાદ કરી દીધું, નકર હું તો વાયમાં પડવા જતો હતો. મને ભૂલાઈ ગયા. બોલો, આને કીધું તો મને ખબર પડી. આ ઉંમરનો રોગ છે હો સાહેબ. મને એક મહાપુરુષે, જો કે હું તમને આમ ખાલી કેવા ખાતર કહું છું, 20 વર્ષની ઉંમરે હું સ્ટેજ ઉપર આવ્યો. મારી 20 વર્ષની ઉંમર હતી ત્યારે હું સ્ટેજ ઉપર આવ્યો. અત્યારે મને 73મું વર્ષ ચાલે છે. 52 વર્ષ તો મને સ્ટેજ ઉપર જ થયા સાહેબ. એટલે હવે ભૂલાઈ જાય એ તો ઉંમરનો રોગ છે. મને એક મહાપુરુષે કીધું હતું કે ભગવાન, મને કે ભીખુદાનભાઈ, ભગવાન છે ને સ્ફૂર્તિ પણ એ જ આપે છે ને વિસ્ફૂર્તિ પણ એ જ આપે છે. કે આને ભૂલવી દો ને કે આ મરી જાય ગાંડો થઈને. ભલા માણસ જેવી અહીંયાથી બધું યાદ રહેતું તો મરી ન જાય. આપણે કહેવાનો મારો અર્થ એ છે કે સમજીને એમાં સમર્થ થાવ. મુક્તિની યુક્તિ મારા ગુરુએ બતાવી, અહીં જાય એટલે તને મુક્તિ મળી જશે. પણ સમજી એમાં ઉતાવળ ન હાલે સાહેબ. આધ્યાત્મિક જગતમાં ઉતાવળ ન હાલે. તાત્કાલિક વેરાગ લાગી જાય એમ ન ચાલે.